સુપ્રભાત. આજે આપણે વાત કરવી છે એકાદશીની. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમ પરમાત્મને નમઃ. દર્શકો, આપ સૌને ખબર હશે કે આ પુરુષોત્તમ મહિનાની એકાદશી, શુક્લ પક્ષની એકાદશીને પદ્મિની અને કૃષ્ણ પક્ષની એકાદશીને પરમા એકાદશી અથવા તો પુરુષોત્તમી એકાદશી કહેવામાં આવે છે. પરંતુ લોકબોલીમાં અને આ એકાદશીમાં વિષ્ણુ ભગવાન એકનું નહીં પણ લક્ષ્મીનારાયણની બંનેની કૃપા આપણી ઉપર અવિરત બની રહે એ ભાવ સાથે આ બંને એકાદશીનું નામ કમલા એકાદશી પડ્યું છે. આપણે કેલેન્ડર પણમાં જોશું ને તો એમાં પણ બંને એકાદશીના નામ કમલા એકાદશી જ લખ્યા હશે. હકીકતે એનું કારણ આ છે. તો આ જે કમલા એકાદશી છે એટલે કારણ કે આ આખો મહિનો વિષ્ણુ ભગવાનને સમર્પિત મહિનો છે અને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે જે કંઈ કરીએ છીએ તો લક્ષ્મીજી, મહાલક્ષ્મી, પદ્મિની કહો કે કમલા કહો, એ વિષ્ણુ ભગવાનના શક્તિ છે, ભગવાનના હૃદયમાં વસે છે. એટલે આ એકાદશી કરવાથી છે ને આપણને બંનેની કૃપા પ્રાપ્ત થાય છે અને કહેવાય ને કે આપણને સુખ, સંપત્તિ, ઐશ્વર્ય જે કાંઈ જોઈએ એ બધું લક્ષ્મીનારાયણ બંને અસીમ કૃપાથી આપણને મળે છે. પરંતુ આપણે આ બધાની સાથે ભક્તિ માંગવી જોઈએ કે ભક્તિ સાથે અમે આ બધું ભોગવીએ. બરાબર છે ને? તો એટલું કરીશું. એ સિવાય કહેવાય ને કે અધિક મહિનાની જે વાર્તા છે આ એકાદશીની, એ ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહેલી હતી. એ વાત આપણે કરીશું. તો એમાં એવી વાત છે કે પહેલાં તો ખાસ અગત્યની વાત એ છે કે સામાન્ય રીતે એકાદશી જે રીતે કરતા હોય ને એ રીતે જ એ બધા નિયમોનું ધ્યાન રાખીને આપણે એકાદશી પણ કરવી જોઈએ. સવારે સ્નાનાદિથી પરવારી શુદ્ધતા, પવિત્રતાનું ધ્યાન રાખી, સાત્વિકતાનું ધ્યાન રાખી અને આમાં ખાસ શું કરવાનું છે કે આપણે સ્થાપન ઉપર કુંભ પધરાવવાનો છે અને કુંભ પધરાવી કુંભની ઉપર ભગવાનની મૂર્તિ પણ કે છબી નાની જે હોય તે પધરાવવાનું છે અને સ્થાપન કરવાનું છે. અને સ્થાપન કરી લઈએ એટલે આપણે એની પૂજા જેમ દર વર્ષે કરીએ છીએ એમ જ દરેક નીતિ નિયમ પ્રમાણે આપણે પૂજા કરીએ. ભગવાનને ફળ ફૂલ નિવેદ, ધૂપ દીપ આરતી બધું ચડાગ કરીએ આપણે. અને થઈ શકે તો ફક્ત આપણે નિરાહાર કરીએ, ન થઈ શકે તો ફળાહાર કરીએ, નહીંતર એકટાણું કરીએ. પણ આપણે એકવાર વાત થઈ તેમાં એકાદશીમાં ખાસ એ પણ સૂચના છે કે કાંસાના વાસણનો ઉપયોગ વર્જ્ય છે, નહીં કરવાનો. એ સિવાય ચણા, મગસૂર કહેવાય ને કે એ જેને જે એવું કહેવાય કે આ બધી વસ્તુ જે છે ને એનો આપણે ત્યાગ કરવાનો. અને બીજું, બીજાના ઘરે જમવાનું તો ટાળવું આ એકાદશીના દિવસે, એવું કહેવાય છે. તો આ એકાદશી આપણે કરીશું. કુંભની સ્થાપના પણ કરીશું. બને ત્યાં સુધી આપણે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીશું અથવા પુરુષોત્તમ સહસ્ત્રનામનો પાઠ કરીશું અથવા તો ઓમ નમ ભગવતે વાસુદેવાયનો જપ કરીશું કે શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરીએ. બરાબર? આ બધું આપણે કરીશું અને થઈ શકે તો જાગરણ કરીએ આખી રાતનું, ન થઈ શકે તો અર્ધ જાગરણ કરીએ અને આની આપણે પછી બીજે દિવસે બારસના દિવસે કુંભ પર પધરાવેલ ભગવાન નારાયણની પૂજા કરી બ્રાહ્મણને જમાડી પછી પારણું કરવું એવું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહેલું છે, એવો ઉલ્લેખ છે શાસ્ત્રમાં. હવે આની જે કથા છે ને એમાં એવું છે કે સહસ્ત્રાર્જુન નામ બધાય સાંભળ્યું હશે કે રાવણ જેવો રાવણ, પરાક્રમી રાવણ પણ સહસ્ત્રાર્જુનથી પરાજિત થયો હતો. એનું કારણ માત્ર ને માત્ર આ એકાદશી છે. તો ત્રેતા યુગમાં મહિષ્મતી નગરીની અંદર હૈયઈ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેને એક પણ પુત્ર નહોતો અને 1000 રાણીઓ હતી પણ એક પણ પુત્ર નહોતો. એટલે એટલો બધો દુઃખી થઈ ગયો અને એ પછી એને વૈરાગ આવી ગયો એટલે બધું જ રાજપાટ છોડી અને જંગલમાં તપ કરવા ગયો. એમાં એની એક રાણી હતી, એ રાણીનું નામ પદ્મિની હતું. એ પદ્મિની રાણી તેની સાથે ગઈ અને બંને પતિ પત્ની હજારો વર્ષો સુધી તપ કર્યું પરંતુ ભગવાન કંઈ પ્રસન્ન થયા નહીં. તે સમયે એ પોતે એટલી નિરાશ થઈ ગઈ અને નદી કિનારે ત્યાં એને એક વખત કહેવાય કે અનસૂયા, સતી અનસૂયાને મળી ગયા. એટલે એને અનસૂયાને પ્રણામ કર્યા અને પૂછ્યું કે માતા, અમારે એક પણ સંતાન નથી ને સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી અમે આ 1000 વર્ષથી તપ કરીએ છીએ પરંતુ હજી કંઈ આ ભગવાન પ્રસન્ન નથી થતા. ત્યારે અનસૂયા માતાએ કહ્યું કે એ સાધ્વી સ્ત્રી, એ તપસ્વીની સ્ત્રી, એના માટે તપ કરવાની જરૂર જ નથી. તો કે તો બસ કે પુરુષોત્તમ મહિનો હમણાં જ આવશે, પુરુષોત્તમ મહિનો આવે, પુરુષોત્તમ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરજે અને એ વ્રતના પ્રતાપે તને સંતાન સુખની પ્રાપ્તિ થશે.
તો પછી એણે પોતાના પતિને વાત કરી. બંનેએ અનસૂયા માતાએ કહ્યું પ્રમાણે નિયમ પ્રમાણે આ એકાદશીનું વ્રત કર્યું, પૂજા કરી, જાગરણ કર્યું ભક્તિભાવથી, શ્રદ્ધાથી, અને એના ઘરે ભગવાન એને પ્રસન્ન થયા અને એને વરદાન આપ્યું કે તને સંતાન પ્રાપ્ત થશે. અને રાજા પછી ભગવાનના ચરણોમાં પડ્યો અને રાજા રાણી પછી પોતાના રાજ્યમાં પાછા આવ્યા. આગળ જતાં કહેવાય ને 10 મહિને સરસ મજાનું એને સંતાન થયું અને રાવણને એણે કેદ કર્યો. એ જે મહાપ્રતાપી બન્યો ને એ આ સહસ્ત્રાર્જુન એનો દીકરો. તો એમ કહી શકાય કે આ એકાદશીનું મુખ્ય ફળ એમ કહી શકાય કે સંતાન પ્રાપ્તિ છે. એટલે જો કોઈ સંતાનની ઈચ્છા હોય અને એવું લાગતું હોય કે આપણે સંતાનમાં પ્રયત્ન કરીએ છીએ નથી મેળ પડતો, તો એને શ્રદ્ધાભાવ સાથે આ એકાદશીનું વ્રત અચૂક કરવું જોઈએ અને તો એને પણ સંતાન પ્રાપ્તિ ચોક્કસ થઈ શકશે. કેવી સરસ મજાની વાત છે. અને આજની વાત આપણે અહીં આ રીતે પૂર્ણ કરીશું. અને આટલું જ ફળ કૃષ્ણ એકાદશીનું પણ છે. એટલે આજની વાત પ્રાર્થના સાથે, આરતી સાથે આજની વાત આપણે પૂર્ણ કરીશું. રામ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઉતારો આરતી શ્રી પુરુષોત્તમ ઘરે આવ્યા, જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ગોપીઓની છાશ પીધી, ગોવળિયાની ગાયું ચારે, નંદનો એ લાલો રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, શ્રી કૃષ્ણ ભગવાનની જય, શ્રી વિષ્ણુ ભગવાનની જય. ચાલો દર્શકો, આવતીકાલ ફરી વાર મળીશું. ત્યાં સૌને આવજો.